CC 101 ભાગ 4 પ્રાણીઓના શિકાર માટે તેમણે આદિમાનવોએ વેદક, કુરચની અને અણીદાર શિકાર માટે તેમણે વેદક, કુરચની અને અણીદાર પાષાણના શસ્ત્રો બનાવ્યા હતા. વળી ક્યાંક ક્યાંક જંગલોમાંથી કંદમૂળ અને ફળો મેળવવા હાથ, કુહાડી પ્રકારના પાષાણના ઓજારો પણ બનાવ્યા હતા. આવા ઓજારો અને હથિયારો ઉત્થકન કરતા મળી આવ્યા છે. આ ઉપરાંત ખંડક, ઉપકરણો, કોર, ફલક તથા વિદ્રાણીઓ જેવા ઓજારો પણ તેમણે બનાવ્યા હતા. જેમાં નંબર 1 છે બેલન ઘાટી, જે ઉત્તર પ્રદેશની અંદર કોલ્હીવાડામાં આવેલું છે, જ્યાંથી પણ ઓજારો મળ્યા છે. બીજું છે ઉડીસા એટલે કે ઓરિસ્સા. ત્રીજું છે આંધ્રપ્રદેશ. ચોથા નંબરમાં છે કૃષ્ણા નદીની ખીણનો પ્રદેશ, જે કર્ણાટકમાં આવેલો છે. પાંચમા નંબરમાં છે ઢસાન અને બેતવા નદીની ખીણનો પ્રદેશ, જે મધ્યપ્રદેશમાં આવેલો છે. છઠ્ઠા નંબરે છે નેવાસા અને બોરીગામ, જે મહારાષ્ટ્રની અંદર આવેલું છે. અને સાતમા નંબરે છે સિંગી તળાવ, જે રાજસ્થાનની અંદર આવેલું છે. આઠમા નંબરે છે શિવાલિકની પહાડીઓ, જે કાશ્મીરની અંદર આવેલી છે. આગળ પોઈન્ટ છે પુરાતન પાષાણ યુગની અંદર. આપણે પાષાણ યુગ જે જોયું છે એની અંદર આગળ પોઈન્ટ છે કૃષિ અને પશુપાલન. પૂર્વ પુરાતન પાષાણ યુગનો આદિમાનવ ખેતીની વિદ્યાથી સાવ અજાણ હતો. પરંતુ ઈસવીસન પૂર્વે $25,000 વર્ષ પહેલાના ઉત્તર પ્રદેશના મિર્જાપુર જિલ્લાની બેલન ઘાટીમાંથી ઘરેલું પશુઓ જેમાં ગાયો, ભેંસો, બકરીઓ, ઘેટાં વગેરેના અવશેષો મળી આવે છે.
તેથી એ પશુઓનો આ યુગનો આદિમાનવ થોડે ઘણે અંશે ઉપયોગ કરતો હોવો જોઈએ. ત્રીજા નંબરમાં છે મુદ્દો સામાજિક સંગઠન. પૂર્વ પુરાતન પાષાણયુગીન સંસ્કૃતિના માનવો ટોળીઓ બનાવીને રહેતા. પ્રત્યેક ટોળીનો એક વડો હતો, જેના નેતૃત્વમાં દરેક ટોળી ખોરાક અને શિકારની શોધમાં એક સ્થળેથી બીજા સ્થળે ભટક્યા કરતી હતી. આમ માનવ સભ્યતાની શરૂઆતના બીજ ભવિષ્યની લગ્ન સંસ્થા, કુટુંબ સંસ્થા, સમુદાય વ્યવસ્થા, જ્ઞાતિ સંસ્થા વગેરેમાં રોપાયા હતા. એક વાત સ્પષ્ટ છે કે આ યુગનો આદિમાનવ ખોરાક પ્રાપ્ત કરનારમાંથી ખોરાકનો સંગ્રહ કરનાર ફૂડ ગેધરર તરીકે વધુ ઓળખાયો, જે તેની ભાવિ જીવન અને અસ્તિત્વ ટકાવવા અંગેની સભાનતા સૂચવે છે. આગળ પોઈન્ટ છે મૃતદેહો અને મળદાનું વિસર્જન. એમ અનુમાન કરી શકાય તેમ છે કે પૂર્વ પુરાતન પાષાણ યુગનો માનવ શરૂઆતમાં મૃતદેહોને જંગલમાં ત્યજી દેતો હતો. અને વન્ય પ્રાણીઓ તેને ખાઈ જતા હતા. પરંતુ પાછળથી તે મૃતદેહોને લાલ રંગથી રંગીને જમીનની અંદર ખાડા ખોદીને તેમાં દાટી દેતો. સોહન નદીની ઘાટી, નર્મદા નદીનો ખીણ પ્રદેશ તેમજ મહારાષ્ટ્રની પ્રવરા નદીની ઘાટીમાંથી ઓજારોની સાથે આદિમાનવના અસ્થિઓના અવશેષો મળ્યા છે. તો આજના લેક્ચરની અંદર આપણે જે પૂર્વ પુરાતન પાષાણ યુગ છે એ પૂર્વ પાષાણ યુગનું 3 ભાગની અંદર વિભાજન કરેલું છે. તો કયા 3 ભાગ હતા? તો પુરાતન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ. પુરાતન પાષાણ યુગનો સમયગાળો ઈસવીસન પૂર્વે 25 લાખથી ઈસવીસન પૂર્વે 10,000 સુધીનો મનાય છે. મધ્ય પાષાણ યુગનો સમયગાળો ઈસવીસન પૂર્વે 8,000થી ઈસવીસન પૂર્વે 4,000 વર્ષ સુધીનો મનાય છે. અને નૂતન પાષાણ યુગનો સમયગાળો 9,000થી ઈસવીસન પૂર્વે 9,000થી ઈસવીસન પૂર્વે 1,000 વર્ષ સુધીનો ગણાય છે. હવે જોઈએ કે પૂર્વ પાષાણ યુગની અંદર પૂર્વ પુરાતન પાષાણ યુગમાં ઈસવીસન પૂર્વે 25 લાખ વર્ષથી ઈસવીસન પૂર્વે 1,02,000 વર્ષ સુધીનો સમયગાળોનો જે સમયગાળો છે એટલા સુધીનો સમયગાળાની વાત કરેલી છે. મધ્ય પુરાતન પાષાણ યુગની અંદર
ઈસવીસન પૂર્વે 9 લાખ વર્ષથી ઈસવીસન પૂર્વે 40,000 વર્ષ સુધીનો સમયગાળો આપેલો છે. ત્યારબાદ ઉચ્ચ પુરાતન પાષાણ યુગમાં ઈસવીસન પૂર્વે 40,000થી ઈસવીસન પૂર્વે 10,000 વર્ષ સુધીનો સમયગાળાની ચર્ચા કરેલી છે. હવે આપણે જે પાષાણ યુગની અંદર જે અવશેષો જોયા એની અંદર આપણે માત્ર પૂર્વ પાષાણ યુગનો જે તબક્કો છે એ તબક્કાની આપણે ચર્ચા કરી છે કે પૂર્વ પાષાણ યુગની અંદર આપણે એ સમયનો માનવી કેવો હતો, કેવું જીવન જીવતો હતો, એના પાસે કયા કયા ઓજારો હતા. તો એ પૂર્વ પાષાણ યુગનો માનવીનો પૂર્વ પાષાણકાલીન સ્થળો જે હતા એ સ્થળોમાંથી કયા કયા ઓજારો મળ્યા છે તેની આપણે ચર્ચા કરી. ત્યારબાદ એના કેટલાક લેખિત ઉલ્લેખો મળ્યા, એના ગુફાચિત્રો, એની એ સમયની ગુફાચિત્રો મળી એટલે કે ગુફાઓ મળ્યા. ત્યાર પછી આપણે પૂર્વ પુરાતન પાષાણ યુગનું માનવી જે હતો એ માનવી દેખાવમાં કેવો લાગતો હતો, એનું સ્વરૂપ કેવું હતું તેના વિશેની આપણે ચર્ચા કરી કે એનું સ્વરૂપ, માનવ સ્વરૂપ કેવું હતું, સૌ પ્રથમ કયો આદિમાનવ આપણને મળ્યો હતો તેના વિશેની પણ આપણે અગાઉના પોઈન્ટની અંદર ચર્ચા કરેલી છે. ત્યાર પછી આપણે પૂર્વ પુરાતન પાષાણ યુગની અંદર આપણે આદિમાનવ જે મળ્યું છે, ભારતની અંદર કેટલા આદિમાનવો ઉદ્ભવ્યા, તો આ આદિમાનવોના નિવાસ સ્થાનો કેવા હતા, આ લોકોનો રંગ કેવો હતો, એમનું કદ કેવું હતું, એમનો આકાર કેવો હતો, એમના ઓજારો કેવા હતા, એ કયા કયા ઓજારો એમને આ આદિમાનવે બનાવ્યા હતા. ત્યાર પછી એ નિવાસ સ્થાન કેવું હતું એનું, એ એક સ્થળેથી બીજા સ્થળે કેવી રીતે નિવાસ કરતો હતો. ત્યાર પછી આપણે જોયું ખોરાક, તો ખોરાકની અંદર એ ખોરાક મેળવવા માટે કઈ વસ્તુનો ઉપયોગ કરતો હતો, માછલીઓ પકડતો હતો, જંગલી પ્રાણીઓનો શિકાર કરતો હતો, કંદમૂળ અને ફળો ખાતો હતો. ત્યાર પછી એના ઓજારો કેવા હતા, તો ઓજારો એના ફલક, કોર અને વિદ્રાણી જેવા ઓજારો એના મળ્યા હતા. ત્યાર પછી આપણે એ કયા ઉદ્યોગ સાથે સંકળાયેલો હતો તેની પણ આપણે ચર્ચા કરી.